મિત્ર વાગ્યા છે રાતના 11 અને આપણે બગુડા હાઈવે ઉપર છીએ. જો અહીંથી 70 કિલોમીટર કાપવાનું. રસ્તામાં જમ્યા ટાઈમ લાગી ગયો. સારંગપુરમાં પણ મજા આવી હતી. જો કન્ટિન્યુ લક્ઝરીઓ ચાલુ. જો રોડ થોડો ખરાબ હ, સુનસાન નથી. સાધનો અવર જવર ચાલુ, ટ્રકો બસો અલંગ અલંગ હાઈવે કહેવાય. અલંગ મગવાર રોડ હાઈવે ગમે એટલા વાગે કન્ટિન્યુથી ગાડી ચલાવવાની છે. સીધા બગુડા મોગલ ધામ જઈ ત્યાં જઈને આરામ કરીશું. સવારની આપણે આરતી લઈશું. તો મિત્રો રાતના વાગ્યા 12:40 અને ફાઇનલી આપણે બગુડા મોગલ ધામ પહોંચી ગયા છીએ. જો તમને બતાવું, જોઈ લો બગુડા ગામ જ મોગલ ધામ છે. અને આ પૂરું હિરાણા ફેમિલી કડી. તું આવી જી બકા. તો ફાઇનલી આપણે માતાજીના ધામ પહોંચી ગયા. હવે દર્શન કરી લઈએ અને જો મંદિર ખુલ્લું હોય તો તમને પણ દર્શન કરાવી દઈએ. બાકી સવારે આરતીનો લાવો લઈશું. સંજય મોગલ જો અને જીને જીને મોનતા મોન્યું હોય એમના બાટાના ફોટા બધા જોઈ લો. કેટલા બધા સરસ એવી રૂપાળી જગ્યા, મનમોહક. અને આ મંદિર માનું મચ્છડાળી મોગલ જોઈ લો, આઈશ્રી મોગલ. તો આપણે આવીએ તો પહેલાં આપણા માતાજીના દર્શન કરી લઈએ અને તમને પણ દર્શન કરાવવાની કોશિશ કરીએ. તમે પણ દર્શન કરી શકો છો. મોગલ જો આ ગાટલા લઈ લીધા સરસ મજાના અને ઊંઘવાની તૈયારી હવે કરીએ આપણે. હેલો મિત્રો, ગુડ મોર્નિંગ. સવારના વાગી ગયા છે 5:25 ને મોગલમાંની આરતીનો ટાઈમ થઈ ગયો હવે બગુડા. તો તમને એક બતાવી દઉં નજારો, પછી તમને આરતીનો નજારો બતાવી દઉં. આરતી માટે બધા બેસી ગયા છે. આ બહારનો નજારો જોઈ લો, અદ્ભુત અને સારો એવો નજારો હ. જગ્યા પણ બહુ સારી વિશાળ જગ્યા છે. માતાજીનું મંદિર તમને ફરીથી પણ એવા દર્શન કરાવી દઉં. તો મળીએ આપણા આરતીમાં. જો જૂનો વડલો, બહુ મોટો વડલો. બાધાના માનેલા ફોટા ને બધું. સંગે મોકલ તું ही मोगल जय मोगल. आरती चालू થઈ ગઈ છે.
જો મોગલમાં ચાની અને ગોઠિયાની પ્રસાદી સરસ મજાના પાત્રા મરચા જેવા ગોઠિયા મરચા અને માતાજી પ્રસાદી ચા દરરોજ અવિરત 24 કલાક ચાલુ હોય છે ચા અને પ્રસાદી. તો આવો તમે પણ મોગલમાં દર્શનનો લાવો. પહાડ ઉપર પણ મોગલમાના દર્શન કરવા હોય ને તો તમે પણ ત્યાં જઈ શકો છો. તમને બતાવું પહાડ ઉપર જો અહીંથી જવું પડે, પગપાળા જવું પડે અહીંથી ઉપર જવા માટે. આ એમ મોગલમાનું મંદિર જોઈ લો. મોગલમાં જય મોગલમાં. અને આ એમનું મૂળ સ્થાનક ભગુડા મોગલમાં. જય મા. તો મિત્રો સરસ મજાના આરતીના દર્શન થઈ ગયા છે અને તમને પણ આરતીના દર્શન કરાવી દીધા છે. તો હવે અહીંથી નેક્સ્ટ પ્રોગ્રામ છે ઊંચા કોટડા ચામુંડમાના મંદિરે. ત્યાં દળીઓ અને માતાજીના દર્શન કરીશું. ત્યાં પણ બનતો પ્રયાસ કરીશું તમને ચામુંડમાના દર્શન કરવા. તો મળીએ હવે નેક્સ્ટ પાર્ટની અંદર ઊંચા કોટડા ચામુંડમાના મંદિરે.